હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે તમારી સમક્ષ એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ ઇવનિંગ. અને મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.3 પ્રેક્ટિસ વર્ક ગણિત વિષય ધોરણ 10 ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. તો મિત્રો, આ જે દાખલા હું તમને આજે આ વિડીયોમાં લઈને આવ્યો છું, જે 4 દાખલા છે, ચારે 4 દાખલા બોર્ડની પરીક્ષા માટે તો ખૂબ જ અગત્યના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચારે 4 દાખલા એકવાર જોઈ લેજો, કારણ કે થોડાક હાર્ડ પણ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ પણ આવા દાખલામાં પડે છે. તો જે પૈકી પહેલો દાખલો, તો x/3 y/4 નો સરવાળો છે, જેના બરાબર 5 છે. x/2 y/3 નો સરવાળો બરાબર 7. તમારે આદેશની રીતે ઉકેલવાના છે, x અને y ની કિંમત શોધવાની છે. તો સૌ પ્રથમ સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવીશું. તો x/3 પ્લસ y/4 બરાબર 5 છે. તો 3 અને 4 નો ગુણાકાર કરીશું. તો 3 અને 4 નો ગુણાકાર કરવામાં આવે તો 12 આવે છે. 4 નો ગુણાકાર 3 સાથે કરીશું તો 4x થશે. ક્રોસ ગુણાકાર 3 નો ગુણાકાર y સાથે 3y ઇઝ ઇક્વલ ટુ 5 છે. હવે 12 જે 5 ના ગુણાકારમાં જશે તો 4x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 60 આવશે. કેટલા આવશે? 60, જેને આપણે ઇક્વેશન નંબર 1 કહીશું. હવે આપણે ઇક્વેશન નંબર 2 બનાવીએ. તો x/2 આપેલા છે પ્લસ y/3 ઇઝ ઇક્વલ ટુ 7. તો 2 અને 3 નો ગુણાકાર 6 થશે. 3 અને x નો ગુણાકાર 3x, 2 અને y નો ગુણાકાર 2y, જેના બરાબર 7. માટે 6 જો 7 ના ગુણાકારમાં જાય તો 3x પ્લસ 2y બરાબર 6 સત્તા 42, જેને આપણે શું કહીશું? ઇક્વેશન નંબર 2 કહીશું, સમીકરણ નંબર 2 કહીશું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી ગયા છે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 માંથી આપણે કોઈ પણ x અથવા y ને ચલ જે x અને y છે તેમાંથી કરતા બનાવીશું. તો સમીકરણ 1 માંથી x ને કરતા બનાવતા સમીકરણ 1 શું છે? 4x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 60 છે. જેમાંથી x ને કરતા બનાવવામાં આવે તો x બરાબર આપણને શું મળશે? 60 છે. 3y આ બાજુ જશે, -3y થઈ જશે, અને 4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જશે, જેને આપણે ઇક્વેશન નંબર 3 કહીશું. શું કહીશું? ઇક્વેશન નંબર 3 કહીશું. હવે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું, કારણ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માંથી મળી છે. સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 શું છે? 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 42, જેમાં આપણે x ની કિંમત મૂકીશું. તો 3 ના 3, 60 માઇનસ 3y છેદમાં 4, અને કાઉન્સ પૂરો, 2y ના 2y ઇઝ ઇક્વલ ટુ 42. મિત્રો, 3 નો ગુણાકાર 60 સાથે કરવામાં આવે તો 180 થશે. 3 નો ગુણાકાર 3 સાથે કરવામાં આવે તો 3y માઇનસ 4 ના 4 નીચે, 2y ના છેદમાં પણ આપણે 1 લખીશું, અને 42 ના 42. હવે શું કરીશું? 4 ગુણ્યા 1 કરીશું. નીચે છેદનો છેદ સાથે ગુણાકાર, તો 4 નો 1 સાથે ગુણાકાર 4 થશે. 1 નો 180 માઇનસ 9y સાથે કરીશું તો એની સંખ્યા આવશે, અને વચ્ચે પ્લસ છે. હવે 4 નો ગુણાકાર 2y સાથે કરવામાં આવે તો 8y આવશે, બરાબર 42. હવે મિત્રો શું કરીશું? 180 ના 180 રાખીશું. માઇનસ 9y પ્લસ 8y કેટલા થશે? તો માઇનસ y. 4 નો ગુણાકાર 42 સાથે, 4 નો ગુણાકાર 42 સાથે એટલે 168 આવશે. કેટલા આવશે? 168 આવશે. હવે મિત્રો, જો y ની કિંમત શોધવી હોય તો 168 આ બાજુ આવશે, y જમણી બાજુ જશે. તો 180 માંથી 168 ને બાદ કરીશું, બરાબર y. માટે 180 માંથી 168 બાદ થાય તો કેટલા આવે? 12 આવે છે, જેના બરાબર y. માટે y ની કિંમત આપણને કેટલી મળશે? 12 મળશે. કેટલી મળશે? આ 12 મળશે. જો y બરાબર 12 મળી જાય તો હવે x ની કિંમત શોધીએ. તો આપણે x ની કિંમત કેવી રીતે શોધીશું? તો સમીકરણ 3 માં y બરાબર 12 મૂકતા, સમીકરણ 3 માં y બરાબર 12 મૂકતા, તો મિત્રો સમીકરણ 3 તમે જોઈ શકો છો x બરાબર, તો સમીકરણ 3 તમે જોઈ શકો છો x બરાબર
60 માઇનસ 3y છેદમાં 4 છે. તો 60 ના 60 માઇનસ નું માઇનસ 3 ગુણ્યા y એટલે કે 3 ગુણ્યા 12 છેદમાં 4. તો મિત્રો x બરાબર આપણને શું મળશે? તો 60 ના 60 12 તરી 36 છેદમાં 4. તો 60 માંથી 36 બાદ કરવામાં આવે તો આપણને 24 મળે છે. 24 ના છેદમાં 4 એટલે આપણને x ની કિંમત કેટલી મળશે? 6 મળશે. કેટલી મળશે? x બરાબર 6 મળશે. માટે આપણે મિત્રો લખી શકીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ x અને y આપણને કેટલા મળી ગયા? તો x ની કિંમત આપણને મળી ગઈ 6 અને y ની કિંમત આપણને 12 મળી. તો આ રીતે સરસ મજાનો ક્વેશ્ચન નંબર 3 નો પહેલો દાખલો ગણી શકાય છે. મિત્રો તમારી સમક્ષ હવે બીજા નંબરનો દાખલો જે પણ આગળના દાખલાની જેમ જ કરવાનો છે, પરંતુ અહીં માઇનસ વાળું પદ છે તો તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. 3x ના છેદમાં 4 માઇનસ 2y ના છેદમાં 3 બરાબર 5 છે. 2x ના છેદમાં 5 વત્તા 3y ના છેદમાં 5 બરાબર 17 છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ 3x ના છેદમાં 4 માઇનસ 2y ના છેદમાં 3 બરાબર 5 છે. હવે 4 તરી કેટલા થવાના? તો 4 નો 3 સાથે ગુણાકાર કરવામાં આવે તો 12 આવે. 3 નો 3 સાથે ગુણાકાર 9 થશે. 4 નો 2 સાથે ગુણાકાર 8 થશે બરાબર 5. હવે 12 નો ગુણાકાર 5 સાથે કરવામાં આવે તો 9x માઇનસ 8y બરાબર 5 ગુણ્યા 12. 5 ગુણ્યા 12 એટલે આપણે 60 લખી દઈશું, જેને આપણે ઇક્વેશન 1 કહીશું. હવે મિત્રો આ સમીકરણ પરથી ઇક્વેશન 2 બનાવીએ તો 2x ના છેદમાં 5 પ્લસ 3y ના છેદમાં 5 બરાબર 17 છે. હવે 5 સામાન્ય છે, બંનેમાં છેદમાં 5 છે માટે 5 ના 5 રાખીશું. તો 5 બંનેમાં છે માટે ઉપરનું પદ એમ રાખીશું. જો છેદ સરખો હોય તો ઉપરનું પદ એમ આવે. હવે 2x પ્લસ 3y બરાબર 17 પંચું કેટલા થાય? 85 થાય, જેને આપણે ઇક્વેશન નંબર 2 કહીશું, સમીકરણ નંબર 2 કહીશું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 માંથી આપણે x ને કરતા બનાવીશું અથવા તો y ને કરતા બનાવીશું. તો 9x માઇનસ 8y બરાબર 60 માંથી x ને કરતા લેતા x ને કરતા બનાવીએ તો x જે છે 9x એમ રાખીએ તો 60 માઇનસ નું પ્લસ થાય તો 8y પ્લસ થઈ જશે. x ની કિંમત એમ 60 પ્લસ 8y એમ અને છેદમાં 9 જશે. તો x બરાબર આપણને 60 પ્લસ 8y છેદમાં 9 મળી ગયા, જેને આપણે સમીકરણ નંબર 3 કહીશું. શું કહીશું? સમીકરણ નંબર 3 કહીશું. હવે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું. ક્યાં મૂકીશું? 2 માં મૂકીશું. તો આપણે લખીશું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 3 ની કિંમત x બરાબર 60 પ્લસ 8y છેદમાં 9 છે. સમીકરણ 2 માં મૂકતા 2x પ્લસ 3y બરાબર 85 છે, જેમાં x ની કિંમત શું મૂકીશું? તો 60 પ્લસ 8y છેદમાં 9 પ્લસ 3y બરાબર 85. તો મિત્રો હવે આપણે શું કરીશું? 3y ના છેદમાં 1 તો હોય. હવે આપણે સાદરૂપ આપીએ તો 60 અને 2 નો ગુણાકાર કેટલો થાય? 120 થશે. 2 અને 8y નો ગુણાકાર 16y થશે, છેદમાં 9 તો છે જ, પ્લસ 3y ના છેદમાં 1 બરાબર 85. હવે 9 નો ગુણાકાર એક સાથે કરીશું, જે છેદમાં છે 9 નો ગુણાકાર એક સાથે 9. 120 પ્લસ 16y નો ગુણાકાર એક સાથે એટલે કે 120 પ્લસ 16y પ્લસ 3y નો ગુણાકાર 9 સાથે એટલે કે 27y બરાબર 85. તો 120 ના 120 પ્લસ 16y અને 27y કેટલા થવાના? 16y અને 27y 43y થશે. છેદમાં 9 છે, છેદમાં 9 જે છે તે 85 સાથે ગુણાકારમાં જશે તો 85 ગુણ્યા 9 થશે. હવે મિત્રો શું કરીશું? 120 ના 120 રાખીશું. 43y ના 43y બરાબર 85 ગુણ્યા 9 કેટલા થાય? 85 ગુણ્યા 9 ના આવડે તો 8 9 કેટલા થાય? 72 થવાના. 5 9 કેટલા થવાના? 45 થવાના. તો 5 ના 5, 72 ને 4 76,
તો 76 5 એટલે કે 765 થશે. હવે 120 ને આ બાજુ લઈ જઈશું તો 43y બરાબર 765 ઓછા 120. તો 5 ના 5, 6 માંથી 4 જાય તો 6 માંથી 2 જાય તો 4 અને 7 ના 7, 7 માંથી 1 જાય તો 6 એટલે કે 645 આવશે. કેટલા આવશે? 645 આવશે બરાબર 43y છે. હવે y ની કિંમત શોધવી હોય તો 645 માંથી 43 ને ભાગ 645 ભાગ્યા 43 કરીશું. તો 645 ભાગ્યા 43 કરવામાં આવે તો 43 એકા 43, 1 2 અને 5. એટલે હવે શું કરીશું તો 43 5 કેટલા થશે? 215 એટલે કે 15 જવાબ આવશે. 645 ને 43 વડે ભાગવામાં આવે તો y બરાબર કેટલા આવે છે? 15 આવે છે. y બરાબર આપણને કેટલા મળી ગયા? 15 મળી ગયા. હવે મિત્રો સમીકરણ 3 છે. સમીકરણ 3 માં y બરાબર 15 મૂકતા તો આપણને x બરાબર શું મળશે? 60 પ્લસ 8y, તો 8 નો ગુણાકાર y સાથે ને છેદમાં 9. તો 60 ના 60, 15 અઠ્ઠા કેટલા? 120 અને છેદમાં 9 એટલે કે 120 અને 60 180 છેદમાં 9 એટલે આપણને કેટલા મળશે? 20 મળશે. 180 ને 9 વડે ભાગવામાં આવે તો 20 આવે. તો આપણને 20 મળી ગયો. તો આદેશની રીતે આપણને x અને y ની કિંમત મળી ગઈ. x ની કિંમત અને y ની કિંમત. x બરાબર આપણને 20 મળ્યા અને y બરાબર આપણને 15 મળ્યા. કેટલા મળ્યા? 15 મળ્યા. તો આ રીતે ખૂબ જ અગત્યનો બીજા નંબરનો જે દાખલો છે તેને પણ સોલ્વ કરી શકાય. હવે મિત્રો તમારી સમક્ષ ત્રીજા નંબરનો દાખલો આવી રહ્યો છે જેની રકમ છે 5x by 6 3y by 4 is equal to 43 છે. તો 5x by 6 plus 3y by 4 is equal to 43 માં 6 ચોક કેટલા થવાના? 24, 6 5 20x, 6 તરી 18y બરાબર 43 છે. તો 20x પ્લસ 18y બરાબર 43 નો ગુણાકાર 24 સાથે કરીશું. 43 ગુણ્યા 24. હવે મિત્રો દરેક પદને 2 વડે ભાગી શકાય છે. તો દરેક પદને 2 વડે ભાગીશું. આ પણ તમે કરી શકો જેથી સરળ બની શકે છે. 10x વત્તા 9y બરાબર 24, 43 ગુણ્યા 12 થઈ જશે. તો 10x પ્લસ 9y, 43 નો ગુણાકાર 12 સાથે તમને ના આવડે તો 43 કૌંસમાં 10 પ્લસ 2 લખી શકો. તો 10x પ્લસ 9y બરાબર 43 દાન 430 અને 43 નું 86. તો 430 અને 86 ભેગા થઈ જાય તો 6 ના 6 11 અને 516 બની જશે. તો 10x પ્લસ 9y બરાબર કેટલા બનશે? 416. કેટલા બનશે? 516 સોરી, જેને સમીકરણ આપણે 1 કહીશું. હવે સમીકરણ 2 બનાવીશું. તો 2x માઇનસ 2x by 5 માઇનસ y by 6 is equal to 8 છે. તો 5 કેટલા થશે? 30 થશે. 6 દુ 12x માઇનસ 5 ગુણ્યા y 5y બરાબર 8 છે. તો 12x માઇનસ 5y બરાબર 8 નો 30 સાથેનો ગુણાકાર 240. તો સમીકરણ 2 પણ આપણને મળી ગયું. સમીકરણ 1 જે હતું તેમાંથી આપણે કરતા બનાવીએ. તો સમીકરણ 1 માંથી કરતા બનાવવા કરતા સમીકરણ 2 માંથી કરતા બનાવીશું તો સરળ પડશે. તો સમીકરણ 2 માંથી y ને કરતા બનાવીશું. કોને બનાવીશું? y ને કરતા બનાવતા. y ને કરતા બનાવતા આપણને શું મળશે? 12x માઇનસ 5y બરાબર 240 છે. 5y જો આ બાજુ જાય તો પ્લસ 5y થશે એટલે કે 12x ના 12x, 240 આ બાજુ આવી જશે બરાબર પ્લસ 5x થશે. તો 12x ના 5y થશે સોરી. તો 12x માઇનસ 240 છેદમાં 5 બરાબર અહીં નીચે 5 છે, ધ્યાન આપવું. નીચે શું છે? 5 છે બરાબર y. તો આપણને આજે સમીકરણ 3 કહીશું. તો સમીકરણ 2 પરથી સમીકરણ 3 બન્યું છે જેથી સમીકરણ 1 માં આપણે કિંમત મૂકીશું. તો સમીકરણ 1 માં y બરાબર 12x માઇનસ 240 છેદમાં 5 મૂકતા સમીકરણ 1 તમે જોઈ શકો છો શું છે? 10x
પ્લસ 9y બરાબર 516 હતા, જેમાં y બરાબર કેટલા મૂકી દઈશું? 12x માઇનસ 240 છેદમાં 5 મૂકી દઈશું, જેના બરાબર 516 છે. એક નીચે હોય 10x ના 10x છેદમાં 1 છે, 12 9 108, x માઇનસ 240 નવા. 240 નવા શું થાય? તો 240 નવા એ 2160 થશે, કારણ કે 24 નવા 216 થાય છે. 24 નવા 216 થાય તો 240 નવા 2160 થશે, છેદમાં 5 બરાબર 516. હવે મિત્રો શું કરીશું? 5 એકા 5 કરીશું. 5 નો ગુણાકાર 10 સાથે 50x થશે, પ્લસ 1 નો ગુણાકાર 108x સાથે ને 2160 સાથે એ જ પદ આવશે, બરાબર 516. 5 516 ના ગુણાકારમાં જશે તો 50x અને 108x કેટલા થશે? 158x થશે, માઇનસ 2160 છે, ને 516 ને જો 5 વડે ગુણવામાં આવે તો 158x માઇનસ 2160 બરાબર 516 ગુણ્યા 5 2580 થશે. આ બાજુ જાય તો પ્લસ થશે, તો 158x બરાબર 2580 પ્લસ 2160 થશે. માટે આપણે લખી શકીએ 158x બરાબર 2580 અને 2160 કેટલા થશે? તો 0 ના 0. 8 ને 6 14, વધી પડી 1, 5 ને 1 6 ને 7 અને 2 ને 2 4, તો 4740 આવશે. x બરાબર શું આવશે? 4740 છેદમાં 158. તો 158 તરી કેટલા થાય? 158 તરી થશે 474. 158 તરી 474 થશે, માટે x બરાબર 30 આવી જશે. કેટલા આવી જશે? x બરાબર 30, કારણ કે 158 ને 3 વડે ગુણવામાં આવે તો 474 થાય છે, એટલે કે x બરાબર 30 આવી ગયા. હવે x બરાબર 30 આવી ગયા તો સમીકરણ 1 અથવા 2 અથવા 3, સમીકરણ 3 માં જ મૂકી દઈએ. સમીકરણ 3 માં x બરાબર 30 મૂકતા, ઓકે. તો હવે આપણે જોઈશું સમીકરણ 3 શું હતું? તો 12x માઇનસ 240 છેદમાં 5 બરાબર y હતા. તો 12 ગુણ્યા 30 માઇનસ 240 છેદમાં y બરાબર y છે, છેદમાં 5 છે. તો 12 નો 30 સાથેનો ગુણાકાર 12 તરી 36 360 થશે. 360 માંથી 240 બાદ કરીએ તો 120 આવશે. 120 ને 5 વડે ભાગીશું. 120 ને 5 વડે ભાગીશું તો y ની કિંમત મળશે. તો y બરાબર કેટલા મળશે? કેટલા પંચા 120, તો 25 પંચા તો 125 થાય છે. તો 5 દુ 10 કરીશું અને 24 પંચા 120, તો y બરાબર 24 આવશે. તો x બરાબર 30 મળી ગયા, y બરાબર 24 મળી ગયા. આ રીતે ખૂબ જ અગત્યનો અને સરસ મજાનો આ ત્રીજા નંબરનો સોલ્વ કરી શક્યા. હવે મિત્રો તમારી સમક્ષ આ ચોથા નંબરનો દાખલો આવી રહ્યો છે, જેની રકમ છે x/3 y/7 બરાબર 7. 7 તરી કેટલા થશે? 21 થશે. 7 ગુણ્યા x 7x, 3 ગુણ્યા y 3y બરાબર 7. 21 નો 7 અને ગુણાકાર તો 7x માઇનસ 3y. 21 સત્તા કેટલા થશે? 147 થશે, જેને આપણે ઇક્વેશન નંબર 1 કહીશું. હવે સમીકરણ 2 બનાવીશું, જેમાં 4x/5 પ્લસ y/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 5 છે. તો 5 દુ 10 કરીશું. 2 ગુણ્યા 4 એટલે 8x, 5 ગુણ્યા y એટલે કે 5y બરાબર 5. તો 10 5 સાથે ગુણાકારમાં લઈ જઈશું તો 8x પ્લસ 5y બરાબર 10 પંચું 50, જેને આપણે સમીકરણ નંબર 2 કહીશું. તો સમીકરણ 1 માંથી y ને કરતા બનાવીશું. શું બનાવીશું? y ને કરતા બનાવતા. કેમ બનાવીશું? કારણ કે y વાળું પદ માઇનસ છે, એટલે કે 7x માઇનસ 3y બરાબર 147 છે. y વાળું પદ આ બાજુ જશે, એટલે કે 7x માઇનસ 147 બરાબર 3y. માટે y બરાબર કેટલા આવશે? તો 7x માઇનસ 147 તો છે ને 3 ભાગાકારમાં આવી જશે. તો y બરાબર 7x માઇનસ 147 છેદમાં 3 આવશે, જેની કિંમત, જેને ઇક્વેશન નંબર 3 કહીશું. શું કહીશું? ઇક્વેશન નંબર 3 કહીશું. તો મિત્રો ઇક્વેશન નંબર 3 છે તેને આપણે ઇક્વેશન 2 માં મૂકીશું. તો સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા તો 8x પ્લસ 5y બરાબર 50, જેમાં 8x ને 8x
5 ગુણ્યા વાય, વાય ની કિંમત શું મૂકીશું 7x માઇનસ 147 છેદમાં 3 મૂકીશું, જેના બરાબર 50 તો છે. નીચે 1 હોય તો આપણે શું કરીશું 8x ના 8x છેદમાં 1. હવે 7 નો ગુણાકાર 5 સાથે એટલે કે 35x થશે, માઇનસ 5 નો ગુણાકાર 147 સાથે તો 5 સત્તુ 35 વધી આવી 3, 5 ચોક 20 ને 3 23 વધી આવી 2, 5 એકા 5 ને 2 7 એટલે કે 735. 147 નો ગુણાકાર 5 સાથે કરવામાં આવે તો કેટલો આવશે 735 આવશે. કેટલો આવશે 735 આવશે. તો પણ ફરી એકવાર કરી લઈએ તો 5 સત્તુ 35 નો 5 વધી આવી 3, 5 ચોક 20 ને 3 23 વધી આવી 2 અને 5 એકા 5 ને 7. હવે આપણે શું કરીશું છેદમાં 3 તો છે બરાબર 50. હવે 3 ગુણ્યા 1 એટલે કે 3 થશે. 3 નો 8 સાથે ગુણાકાર 24x પ્લસ 35x માઇનસ 735 એમ રહેશે કારણ કે 1 સાથે ગુણાકાર છે બરાબર 50. હવે 3 નો ગુણાકાર 50 સાથે એટલે કે 24x અને 35x કેટલા થવાના તો ટોટલ 59x થશે. કેટલા થશે 59x માઇનસ છે. ઓકે, હવે આપણે માઇનસ કરીશું, વચ્ચે માઇનસ છે માટે માઇનસ કરીશું અને 735. હવે 50 નો ગુણાકાર 3 સાથે એટલે 150 થશે. 735 આ બાદ જાય તો 59x બરાબર આપણે શું મૂકીશું 150 નો કોના સાથે સરવાળો 735 સાથે તો 0 પ્લસ 5 કેટલા 5, 5 ને 3 8 અને 7 ને 8 885. તો 59x ઇઝ ઇક્વલ ટુ 885. x બરાબર શું આવશે તો 885 ડિવાઇડ બાય 59. તો 59 ને 885 ને 59 વડે ભાગીશું તો 885 ને જો 59 વડે ભાગવાય તો 59 એકા 59, અહીં 18 મૂકીશું, અહીં 7, 18 માંથી 9 જાય તો 9, 7 માંથી 5 જાય તો 2 અને અહીં નીચે 5 આવશે. તો 59 5 એટલે કે 59 પંચા કેટલા થાય 295 થાય. તો આપણને જે જવાબ મળ્યો તે કેટલો મળી ગયો 15 મળ્યો. તો x બરાબર કેટલા આવશે 15 આવશે. કેટલા આવશે x બરાબર 15 આવશે. હવે મિત્રો સમીકરણ 3 માં x બરાબર 15 મૂકતા તો આપણને શું મળશે y બરાબર 7x માઇનસ 147 છેદમાં 3 છે. તો x ની કિંમત 15 મૂકી દઈશું તો 15 સત્તા કેટલા થાય 15 સત્તા 105 છેદમાં 147 અને છેદમાં 3. 105 માંથી 147 જાય તો કેટલા વધે -42 છેદમાં 3. તો -42 છેદમાં 3 એટલે કેટલા આવશે 48 થાય. તો 3 એકા 3 અને 3 ચોક 12 એટલે 14 તરી 42. તો આપણને જે જવાબ મળશે આપણને જે y ની કિંમત મળશે તે કેવી મળશે -14 મળશે. તો આપણને x ની કિંમત y ની કિંમત આપણને કેટલી મળી ગઈ -14 મળી, x ની કિંમત 15 મળી ગઈ. તો y બરાબર -14 અને x બરાબર y બરાબર -14 x બરાબર 15 મળશે. તો આ રીતે સરસ મજાનો x અને y ની કિંમત આપણે શોધી શકીએ છીએ. ખૂબ જ અગત્યના દાખલા છે આ બંને દાખલા. આ ચારે ચાર દાખલા જે ગણ્યા તે ખૂબ જ અગત્યના છે અને બોર્ડની પરીક્ષા માટે તો ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.